તો અરવલ્લીમાં મેઘરજમાં યુરિયા ખાતર માટે ખેડૂતોના વલખા તાલુકા સંઘના ગોડાઉન આગળ રજા હોવાનું બોર્ડ લાગતા હોબાળો મચ્યો છે। વિફરેલા ખેડૂતોએ સંઘના ગોડાઉનના તોડી નાખ્યા તાળા। ખાતર ખતમ હોવાના દાવા સાથે ગોડાઉનમાં ખાતર મળી આવ્યું। 500 થી વધુ ખેડૂતોમાં જે ભારે આક્રોશ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। ખાતરની કાળાબજારી થતી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો। સંઘના સત્તાધીશોએ ખાતરની 2 ગાડી આવવાની પણ વાત કરી। ખાતર માટે છેલ્લા 20 દિવસથી ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। યુરિયા ખાતર ન મળતા ખેડૂતો આક્રોશિત છે। હું કુંભેરાથી આવું છું। 4 દિવસથી ખાતરની લાઈન માટે ઊભા રહેવું પડે છે, પણ ખાતર મળતું નથી અને આજે બોર્ડ માર્યું છે કે આજે દુકાન રજા છે, દુકાન બંધ છે। જ્યારે અંદર પબ્લિકે લોક તોડ્યું અને જોયું અંદર તો આટલું બધું ખાતરની બોરી સ્ટોક પડે છે, એ બધું ખાતર કરવાનું શું છે એનો જવાબ કોણ આપશે? આટલું ખાતર પડવા છતાં વિતરણ કેમ નહીં થતું? ત્યાં પબ્લિકને હેરાન કરવાના ધંધા કેમ છે? ખાતર પહેલી વાર તો કરવાનું શું છે એ જવાબ આપે। પહેલાં વિતરણ ખેડૂતોને આપવાનું છે, પછી એમને બ્લેકમાં વેચવાનું છે।